નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ અને પોલીસને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી છે દરેક મીડિયામાં. કારણ કે જે પ્રમાણે પોલીસના કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે અમદાવાદમાં ફરજ હાજર પોલીસકર્મી ભાન ભૂલ્યા અને એક મહિલાને લાફો મારી દીધો. બીજી બાજુ સુરતની ઘટના છે કે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને ફડાકા ઝીક્યા પોલીસકર્મીએ. અને સુરતમાં વધુ એક મહિલા પોલીસકર્મીનું અમાનવીય વર્તન જે સામે આવ્યું હતું કે મહિલા પોલીસકર્મીએ ભિક્ષુક વૃદ્ધાના કપડાં ફાડી નાખ્યા, લાફો મારીને ઢસડી. આ બધી ઘટનાઓમાં વધારે ચર્ચાસ્પદ જો કોઈ ઘટના હોય તો અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફા માર્યા અને લોહી કાઢ્યું, એ ચર્ચા વધારે થાય છે. લોકોમાં આક્રોશ છે કે શું ગુસ્સો આવે એટલે પોલીસ લાફો મારી દે, શું રક્ષક જ ભક્ષક બને? આવી ચર્ચાઓ પહેલાં એક જ વિડીયો વાયરલ થયો, વિડીયોમાં જોયું કે પોલીસકર્મીએ મહિલાને માર્યું છે એટલે ચર્ચાઓ ઘણી બધી થઈ, મીડિયામાં પણ થઈ, સોશિયલ મીડિયામાં પણ થઈને લોકોના મુખે પણ આવ્યું કે પોલીસે આવું ના કરવું જોઈએ, ખરેખર ન જ કરવું જોઈએ. ત્યારબાદ એક નવો વિડીયો પોલીસ અને યુવતીની બબાલમાં એક જાહેર થયો અને નવા વિડીયોમાં યુવતી પોલીસને બેફામ ગાળો બોલતી નજરે પડી. એ ગાળો એટલી હદે છે કે અહીં તો એ શબ્દો આવે જ નહીં, પણ કદાચ તમે સાંભળો તો કોઈ મહિલા હોય તો તમારે કદાચ એ વિડીયો તમે સાંભળી પણ ન શકો, એટલી હદે ગાળો છે. કદાચ જો મીડિયા કોઈ બતાવે છે તો બીપ કરીને કેટલી વાર બીપ મૂકવું પડે, એટલી હદે એમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કાનમાંથી કીડા ખરી પડે લોકોનું કેવું છે. એવો આ વિડીયો છે જે વાયરલ થયો છે. બીજું કે યુવતીએ ગાળો આપતા જયંતિ ઝાલા એમ કે ઉશ્કેરાઈ ગયા અને આખરે એમણે હાથ ઉપાડ્યો છે ગાળો બોલ્યા બાદ. આવી બધી ચર્ચાઓ છે આ બધી. પણ સવાલ એ છે કે શું ફરજ પરના પોલીસકર્મીને ગાળો ભાંડવી એ કાયદાકીય ગુનો નથી? નો ડાઉટ પોલીસે પહેલાં ગુનો કર્યો છે, હાથ ઉપાડે, એની ના નથી, સામે ગુનો નથી. હવે જે હેડ કોન્સ્ટેબલ છે એમને તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સવાલ એ ઉઠી રહ્યા છે એમને સસ્પેન્ડ કરવા જોઈએ. લોકમુખે આ ચર્ચા છે. પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે, એની પાછળના કારણો શું છે? અને હર્ષ સંઘવીજી જો હમણાં 2 દિવસ પહેલાં જ એમ કહેતા હોય કે પોલીસ અને લોકો વચ્ચેનો સેતુ હોવો જોઈએ, પોલીસે લોકોનો વિશ્વાસ જીતવો જોઈએ, પાણી ભરીને સિનિયર સિટીઝનને આપવું જોઈએ. બીજી તરફ આ વર્તન છે એટલે સવાલ ઉઠી રહ્યા. પણ પોલીસ અને મહિલા વચ્ચેની બબાલ અનેક ઉઠ્યા સવાલ. આ મુદ્દે મારે ચર્ચા કરવી છે લોકમંચમાં. મારી સાથે જોડાયા છે રિટાયર્ડ પોલીસ અધિકારી અશોકદાન ગઢવી મારી સાથે છે. અશોકદાન ગઢવી સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સાથે જ જાણીતા એડવોકેટ એવા સોનલ જોશી મારી સાથે છે. સોનલબેન, આપનું પણ સ્વાગત છે. જી સોનલબેન, સૌથી પહેલા તો એ જણાવો કે આ હાજર પોલીસ કર્મી જ્યારે ભાન ભૂલ્યા અને મહિલાને લાફો માર્યો, મહિલાને લોહી નીકળ્યું અને મીડિયામાં ચર્ચા થઈ, સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થઈ. એ ઘટના બાદ જ્યારે એક વિડીયો બીજો વાયરલ થયો અને એ વિડીયો જ્યારે સમક્ષ આવ્યો, પહેલા શું વિચાર્યું હતું ને પછી શું વિચાર્યું આ ઘટનાઓને લઈને? સોનલબેન, પહેલી વાત તો એ છે કે કોઈ પણ પોલીસ અધિકારીએ કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડવાનો એને કોઈ રાઈટ નથી. એને જે વર્તન કર્યું છે એ બિલકુલ અઇચ્છનીય વર્તન કહેવાય અને નીચ વર્તન કહેવાય. બીજી વાત એ છે કે જે રીતે યુવતીએ પાછળથી ગાળો બોલી છે, પરંતુ કોઈ વ્યક્તિને તમે મારો છો અને એનું ફ્રસ્ટ્રેશન છે, એ રોડે છે, સાયકોલોજીકલ ઇફેક્ટ છે કે જ્યારે માણસ હેલ્પ સીક કરે છે, એને પહેલા મારી છે, પછી એ છોકરીએ પોલીસને કોલ કર્યો છે, એ વેઇટ કરે છે અને એ વખતે ગાળો બોલે છે, એ વિડીયો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે વર્તન પોલીસ વાળાએ કર્યું છે એ ખોટું કર્યું છે. અગર એટલો શોર્ટ ટેમ્પર છે તો પોલીસમાં હવે એક નવી પદ્ધતિ કરવી પડશે કે એ લોકોનું સાયકોલોજીકલ એનાલિસિસ થવું પડે. આવા શોર્ટ ટેમ્પર જે પોલીસ વાળા હોય એમને રાખવા જોઈએ નહીં. આ વ્યક્તિને ડિસમિસ કરવો જોઈએ જે રીતે એને વર્તન કર્યું છે. અગર એક આઈ કાર્ડ પડી ગયું છે, કોઈ ગાળ બોલે છે, એની પાસે બોડી વોર્ન કેમેરા હતા, એમાં બધું કેમેરામાં કેપ્ચર થતું હતું. મગજ ઠંડુ રાખીને આપણે કેટલા એવા ઇન્સિડન્ટ્સ જોયા છે કે જેની અંદર ઘણા વ્યક્તિઓ, સામાન્ય લોકો, નાગરિક જે પોલીસ ઉપર દાદાગીરી કરતા હોય એ બધું રેકોર્ડિંગ થતું હોય છે. આ જે વર્તન હતું એ ખૂબ જ ખોટું હતું. કોઈ પણ વ્યક્તિ અગર કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તો એના ઉપર કાર્યવાહી થઈ શકે, એના ઉપર અરજી થઈ શકે, એના એક્ટિવાનો ફોટો લઈ શકતા હતા, એનો વિડીયો રેકોર્ડ કરી શકતા હતા. ધ વે એમને જે હાથ ઉપાડ્યો છે અને પછી જે યુવતી ગાળો બોલી છે એ વસ્તુ અલગ વસ્તુ છે કે નહીં બોલવી જોઈએ, પણ એનો ગુસ્સો અને ફ્રસ્ટ્રેશન હતો. છતાં પણ એ વ્યક્તિ, એ દીકરી છે અને હું હિંમતને બિરદાવીશ કે દીકરીએ પોલીસને બોલાવી છે. બાકી સામાન્ય વ્યક્તિઓ તો ગભરાઈ જાય અને
પોલીસથી હાથ પગ જોડે અને પોલીસ આ તો દીકરી હતી, બાકી પોલીસે ફરિયાદ એની નથી જ લીધી. એટલે ક્યાંય ને ક્યાંય પોલીસે બીજા પોલીસ વાળાની મદદ જ કરી છે. કોઈ સ્ત્રી થઈને કોઈ સ્ત્રીની અગર લાગણી ન સમજે, અગર કોઈ વ્યક્તિ, અગર હું તો એવું માનું કે આ સ્ત્રીની જગ્યાએ અન્ય કોઈ દીકરી છે કે જેને માનસિક રીતે તકલીફ છે અને એને મિસબિહેવ કર્યું, તો શું પોલીસ એક પિતા તરીકેની, એક ભાઈ તરીકેની ખાલી રક્ષાબંધને જ ખાલી રાખડીઓ બંધાવી છે? તમારો માનસિક રીતે કંટ્રોલ એવા નથી કે તમે આવી રીતે જળની જેમ એ વ્યક્તિ મારી રહ્યો છે અને એના આંખ ઉપર ઈજા પણ થઈ છે. આ બિલકુલ ખોટું છે. 10% ખરાબ પોલીસ વાળાના લીધે સારા પોલીસ વાળાની છાપ જો બગડતી હોય તો આવા વ્યક્તિઓના કારણે જ બગડે છે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ. પણ સોનલબેન, બીજો વિડીયો પણ આપે સાંભળ્યો હશે કે જેમાં પણ એક મહિલા પોલીસ કર્મીને એ કહે છે કે તે 500 રૂપિયા લીધા છે, 500 રૂપિયા તારા ખિસ્સામાં નાખ્યા છે, ક્યાં નાખ્યા છે, શું નાખ્યું છે, એ શબ્દો કદાચ મારે અહીં સ્ક્રીન પર બોલાય નહીં. તો લાગતું નથી કે આ મહિલા પોલીસ કર્મી આ પહેલા પણ પોલીસોને ટાર્ગેટ કરેલા છે? એવું નથી કે આ પોલીસ સાથે જ એને ઘર્ષણ થયું છે? હું એવું માનું કે કદાચ મેં અગાઉ પણ કીધું દિલીપભાઈ કે એને માનસિક રીતે પ્રોબ્લેમ છે, પણ પોલીસે એની મર્યાદા રાખવી જોઈએ. આજે અમે પણ વકીલ છીએ, અમે પણ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરતા હોઈએ, સામેવાળો આરોપી હોય, એના લોકો અમને ગાળો બોલતા હોય, ગમે તે બોલતા હોય, અમે કંટ્રોલ રાખીએ છીએ, કારણ કે એમને જે ઈચ્છે છે એ પ્રમાણેનું એમને પરિણામ નથી મળતું, એટલા માટે એ એમનું ફ્રસ્ટ્રેશન છે. અગર બીંગ અ લોયર, અગર અમે અમારી ડિગ્નિટી મેન્ટેન ન કરીએ તો ક્યાં જવાનું? એનાથી બી ઉપર જ્યારે કોઈ પણ વકીલ મિસબિહેવ કરતો હોય તો એગ્રેસિવલી આર્ગ્યુમેન્ટ કરતા હોય, જજ ક્યારે પણ એમનો આપો ખોતા નથી. અને કોઈ પણ જજીસ હોય એ ક્યારે પણ કોઈ વ્યક્તિની ઉપર દ્વેષ રાખ્યા વગર કોઈ પણ કેસને જોતા હોય છે અને એનો નિર્ણય આપતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એક નગ્ન સત્ય છે. આજની જે ઘટના છે એમાં જે દીકરીએ કર્યું એ ખોટું છે, પરંતુ વાંક પોલીસ વાળાનો છે અને એને ડિસમિસ કરવો જોઈએ. મેડિકલ રિપોર્ટ થવા જોઈએ આ દીકરીના? 100% થવા જોઈએ. દેખાય જ છે, આખો વિડીયો જગ જાહેર છે. તો છોકરી હોશિયાર હતી ને સ્માર્ટ હતી ને તો બીજા પોલીસ વાળા હોય તો વળી કેમેરો લઈ લીધો, ફોને લઈ લીધો હોય. આવા ઘણા કિસ્સા આવ્યા છે. ઇવન નામદાર હાઈકોર્ટે પણ ટાંક્યું છે. પોલીસ સ્ટેશનમાં કોઈ પણ માણસ વિડીયો ઉતારવાનો ટ્રાય કરે ને એટલે તમને બેસાડી દે. સાહેબ, વકીલોને એમ કહે છે કે તમારો સનદ નંબર અહીંયા લખો, પછી તમને વિઝિટ કરવા દઈએ. આનાથી વધારે શું કહેવું? ઘણી જગ્યાએ પોલીસની બહુ મોટી બધી ભૂલો છે અને 10% નહીં, હું તો એવું કહું 30% પોલીસ વાળા આવા છે કે જેના કારણે સામાન્ય નાગરિક પોલીસથી ડરે છે. બાકી જે 70% લોકો છે એમનો સ્વભાવ સારો હોય છે, સાંભળે છે, બેસે છે, બધું. સોનલબેન, માનો છો કે જે પ્રમાણેનું વર્તન બહેનનું પણ છે, આપણે કોઈ પક્ષાપક્ષી નહીં, પણ એક માનસિક સ્થિતિનો રિપોર્ટ એમનો પણ નીકળવો જોઈએ? 120% નીકળવો જોઈએ. એનું ફ્રસ્ટ્રેશન, જેને માર્યું છે કોઈ વ્યક્તિ, અને અગર એ ફ્રસ્ટ્રેશનમાં બોલે છે, ઘણા લોકો અત્યારે બધા યંગસ્ટર્સ બધા ગાળો બોલે છે, એ ગાળો નહીં બોલવી જોઈએ, પણ એનું ફ્રસ્ટ્રેશન ચરમ લેવા પડે. એ છોકરી હિંમત કરી તો બી એને 100 નંબર ડાયલ કર્યો છે, પોલીસ આવી છે, પોલીસે ફરિયાદ લેવાની ના પાડી છે, હજી પણ ભીનું સંકેલવાની વાત કરી છે. એટલે આ બધું પણ તો ના હોવું જોઈએ ને. એનું સાયકોલોજીકલ એનાલિસિસ થવું જોઈએ. અગાઉના અગર એકાદ બે કિસ્સા છે, એના હોર્મોનલ ઇમ્બેલેન્સના રિપોર્ટ થવા જોઈએ, એને હોર્મોનનો ઇશ્યુ હોય તો એની પણ તકેદારી લેવી જોઈએ. સોનલબેન, બીજા વિડીયોમાં દેખાય છે કે આ જ યુવતી બેફામ ગાળો બોલે છે અને મહિલા પોલીસ કર્મીને ટાર્ગેટ કરે છે. એને પૈસા માંગ્યા નથી, છતાં 500 રૂપિયા લીધા ને મારી પાસે રૂપિયા લીધા, નહીં નાખ્યા, આમ કર્યા તેમ કર્યા. એવું તમને ફીલ થાય છે કે એ ખોટું થઈ રહ્યું છે એ વિડીયોમાં? બીજા વિડીયો, પહેલી વાત એ 100% વાત છે, પણ જયારે ફ્રસ્ટ્રેશન દીકરી એવું કીધું કે તમે ફરિયાદ લો અને એની પાસે જયારે પ્રૂફ હતું કે એને મારી છે, જ્યારે કોઈ મહિલા પોલીસ કર્મી એમ કે ભાઈ તારી ફરિયાદ નથી લેવી, તો એને ખોટા આરોપો લગાયા છે. હું માનું છું દિલીપભાઈ કે ખોટા આરોપો છે. બીજો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં મહિલા પોલીસ કર્મીને એવું કહે છે કે આણે મારી જોડે 500 માંગ્યા ને આવી છે ને તેવી છે ને એને પૈસા લઈને ક્યાં નાખ્યા ને શબ્દો પણ બહુ ખરાબ રીતે એને વાપર્યા છે. એનું થવું જોઈએ, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો એનું ચેકઅપ થવું જોઈએ, પરંતુ એનો મતલબ એવો નહીં કે કોઈ ગાડી સ્ત્રી અગર નીકળે છે અને એ પોલીસને મારે છે તો એ ખોટું, પોલીસ એને મારે છે તે ખોટું છે. કોઈ મહિલા ઉપર હાથ નહીં ઉપાડવો જોઈએ, વૃદ્ધ ઉપર હાથ નહીં ઉપાડવો જોઈએ, કોઈ વેપારી પર. લીગલ તમે કામ કરો, બોડી ઓન કેમેરા દરેક પોલીસને આપો, એમનો વાંક ન હોય, એમનું વર્તન એકદમ કહેવાય ને કે સૌથી સારામાં સારું એમને વર્દી આપી છે અને એમનું વર્તન એકદમ સજ્જન તરીકેનું હોવું ખૂબ જરૂરી છે. કોઈ પણ મહિલા સાથે અગર કીધું હોય કે બેટા તારી પાસે છે, બેન તમારી પાસે છે, તમારો ટોન, આજે મેં પોતે પણ લેક્ચર લીધા છે ડિગ્નિફાઈડ એટીટ્યુડ એટ વર્ક પ્લેસના, ગવર્મેન્ટની ઇવન કોર્ટ્સની અંદર લીધા છે, બરોબર છે? તો તમારું વર્તન, તમારું બિહેવિયર, તમારું બોડી લેંગ્વેજ, તમારું એટીટ્યુડ, આ બધી જ વસ્તુઓ બહુ મેટર કરે છે અને આ રાખવી ખૂબ જરૂરી છે. અશોકદાન ગઢવી, આપનું શું માનવું છે? જે પ્રમાણે સોનલબેને પણ કહ્યું
વિડીયો આપે પણ જોયા હશે કે જે ઘટના પહેલાનો વિડીયો છે, ઘટના પછીનો વિડીયો છે, એ સિવાયનો પણ એક વિડીયો એક્ટિવા વાળો છે. શું લાગે છે કે પોલીસ કર્મીનું વર્તન કેમ આવવું, અથવા પોલીસ કર્મી કેમ ઉશ્કેરાઈ જાય? એની સામે તો ઘણા બધા લોકો આવે, પાગલ પણ આવે, ગાંડો પણ આવે, જૂઠો પણ આવે, સાચો પણ આવે, સ્ત્રી આવે, પુરુષ આવે, વેપારી આવે. એને તો એની એક ડિગ્નિટી જાળવી રાખવી જોઈએ ને, અશોકદાન? રાઈટ, આપની વાત સાચી છે. પોલીસ કર્મીએ જે વર્તન કર્યું, 2 લાફા માર્યા છે, તો એ વાત સાથે હું સહમત છું કે એને ખોટું કર્યું છે, 100%. પણ આપણે બંને સાઈડ જોવું જોઈએ. એ મેં દિલીપભાઈ 2 વિડીયો મારી પાસે આવ્યા છે, મેં જોયા છે કે એ બંને વિડીયોમાં એક લેડીઝ તરીકે જે શબ્દો બોલે છે એ આપણે આ જાહેર બોલી પણ ના શકાય એટલા ખરાબ શબ્દો બોલ્યા છે. અને કોઈ પણ માણસ હોય, પોલીસ હોય કે ચાહે તમે તમારે વ્હીકલ કોઈ સાથે અથડાઈ ગયું હોય, તો એ તરત જ માણસ ગાળ બોલે, તરત જ મારામારી થાય એવી શક્યતા નથી હોતી. પોલીસને તો આવી જ રીતે કરે તો આજે મને લાગે છે હેડ કોન્સ્ટેબલ છે તો એની ઓછામાં ઓછી 15-20 વર્ષની સર્વિસ થઈ હશે. તો 20 વર્ષમાં જો આવો જ એનો સ્વભાવ હોય તો કેટલાય ટાઈમ ડિસમિસ થઈ ગયા હોય. તો પણ જેમ સોનલબેને વાત કરી કે એ માર્યા પછીનું બિહેવિયર છે, પણ એની પહેલા પણ શું હશે, અગાઉ કોઈ સાથે આવું નહીં કર્યું એની કોઈ ખાતરી નથી. કેમ કે એના જે શબ્દો છે ને એ કોઈ સામાન્ય લેડીઝ આવું બોલી ના શકે. એટલે ઘણી વખત તો એવું પણ થાય કે આવું કરવાથી એક વિડીયો ઉતરે, સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થાય, એવી પણ ઘણાની પેલી હોય છે. અને આ કરવા માટે સૌથી સહેલું એ પોલીસ છે. જેવી રીતે સુરતમાં એક એડવોકેટ છે, એ પોલીસને જ ટાર્ગેટ કરે. કોઈ પણ જગ્યાએ તો પોલીસની ગાડી રોકે, બીજા પબ્લિકને નહીં રોકે, પોલીસને જ રોકે. અને પોલીસમાં તમારા આ ખામી છે, દંડ ભરો, આનો દંડ લો. એટલે એને હાઈકોર્ટ પર ટકોર કરેલી, આપને ખ્યાલ જ હશે, મારે નામ નથી દેવું, પણ હાઈકોર્ટ પર ટકોર કરેલી કે ભાઈ તમારી આ બધી ફરજ નથી તો તમે બધાની ગાડીઓ રોકો છો. તો મૂળ વસ્તુ કહેવાની એ છે કે પોલીસ પણ એક સામાજિક પ્રાણી છે ને. પોલીસ પણ પબ્લિકમાંથી જ આવે છે. કોઈ વેપારીનો દીકરો છે, કોઈ મજૂરનો દીકરો છે, કોઈ નોકરિયાતનો દીકરો છે, કોઈ ખેડૂતનો દીકરો છે. આપણે એવું નહીં માની લઈએ કે પોલીસની જ ભૂલ છે. તમે કોઈ 4 રસ્તા ઉપર દિલીપભાઈ આજે જોવો તો કોઈ એક ટ્રાફિક વાળો કે 2 ટ્રાફિક વાળા ઉભા હોય, લોકો લાલ લાઈટ હોય એમાંથી અહીંથી નીકળે 2 મિનિટ કોઈ ઊભું નથી રહેતું. ત્યારે એક ફરજ પરનો માણસ 8 કલાક સુધી ત્યાં ઉભો રહેતો હોય તો એનું મગજ બી વ્યવસ્થિત ના જ હોય, સ્વાભાવિક છે. અને પછી આવું કોઈ બોલે. હવે તમે જુઓ કે એ મેં વિડીયો જોયો છે, આપને જોઈતો તો હું મોકલી આપીશ કે એક વુમન કોન્સ્ટેબલ છે, એને પણ એવી અભદ્ર ભાષામાં એ કહે છે કે ત્યાં પૈસા ક્યાં નાખ્યા એમ, અને આ પૈસા લઈ તારા હસબન્ડ પાસે તો શું કરી, એવું કેટલું ખરાબ બોલે છે. તો એ પબ્લિકને પણ થોડું સમજવાની જરૂર છે કે પોલીસ આપણા રક્ષણ માટે છે. તો પોલીસને પણ આપણે સાથ સહકાર આપવો પડશે. 4 રસ્તા પર 2 પોલીસ વાળા હોય અને ચારે બાજુથી તમે કોઈ સિગ્નલ ને માનો જ નહીં, નીકળી જાઓ તો શું એનો અર્થ રહેશે? ઓકે, બિલકુલ. અતુલ ગામેચી મારી સાથે. અતુલભાઈ, આપે પણ આ બધી જ ઘટના સાંભળી. એક વિડીયો વાયરલ થયો, ત્યારબાદ યુવતીનો અભદ્ર ભાષાનો વિડીયો વાયરલ થયો. આપને શું લાગે છે કે આ પોલીસ અને મહિલા વચ્ચે બબાલ થઈ છે, એમાં જે સવાલો ઉઠી રહ્યા છે એ બાબતે આપનું શું કહેવું છે? સૌ પ્રથમ તો આપણે જોયું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને મિત્રતા તરીકે પહેલું તો રહેવું જોઈએ. કોઈ પણ પોલીસ વાળા હોય, નાના હોય કે મોટા હોય, પ્રજાનો મિત્ર છે. પરંતુ આપણે ઘણા છેલ્લા સમયથી જોઈએ છે કે કોઈ પણ આંદોલન હોય ત્યારે આંદોલનને કચડવા માટે પોલીસનો ઉપયોગ સરકાર કરતી હોય કે જે તે વિભાગ કરતું હોય છે. તો પોલીસે એ સમયે કેમ પ્રજાને સાથ નથી આપતા? પોલીસ પ્રજાનો મિત્ર છે, તો ક્યાંક આંદોલન બી થતા હોય છે તો એ પોતાના ન્યાય માટે યા જનતાના ન્યાય માટે યા કોઈ પણ ન્યાય માટે આંદોલન થતા હોય ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર બનીને રહેવું જોઈએ. ત્યારે અતુલભાઈ, આ મુદ્દો ભટકી જઈશું આપણે હવે. ન્યાય માટે અને અન્યાય માટેની ના બે મિનિટ આવી જાઓ, લાઈન પર આવી જાઓ, લાઈન પર. આ છે, તમે ક્યાંક ને ક્યાંક આ જે બનાવ જે બન્યો છે એ સંદર્ભે કહી દઉં હવે કે જે બનાવ બન્યો છે એમાં ક્યાંક આક્રોશના કારણે બન્યો છે, આ તો કંઈક આઈ કાર્ડ પડી ગયું તેના કારણે બનાવ બન્યો છે. તો પ્રજાએ પણ વિચારવું પડશે કે પોલીસ જયારે પ્રજાનો મિત્ર છે, પોલીસ 8-8 કલાકની કે 16 કલાક પણ નોકરી કરતા હોય છે, તો કદાચ એમના તરફથી પણ ક્યાંક બોલાઈ ગયું હોય યા તો કંઈક ફેટ મારી દીધી હોય યા કંઈ પણ હોય. એટલે ક્યાંક બંને તરફે, સરકાર તરફે કે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાવો જોઈએ. અને આ સમન્વય જળવાતો નથી એનું કારણ ઘણી વખત એવું હોય છે કે નોકરી લાંબી પણ કરી હોય
8 કલાક જે 16 કલાક કર્યું હોય યા કોઈ પ્રસંગમાં જવાનું રહી ગયું હોય તો પોલીસના માથે પણ એટલું બધું ટેન્શન હોય છે કે ઘરમાં એ સમય આપી શકતો નથી. બીજી બાજુ પ્રજામાં એવું છે કે પ્રજા ક્યાંક ને ક્યાંક એવી રીતે ગભરાઈને પીસાઈ રહી છે કે પકડશે તો હેલ્મેટનો મેમો માંગશે કે આ માંગશે તે માંગશે, એટલે પ્રજા પણ ગભરાઈ રહી. એટલે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે સમન્વય થવો જોઈએ અને જે તે પ્રજા અને પોલીસ વચ્ચેના કાર્યક્રમો થતા હોય છે ત્યારે પણ આવા જે તત્વો છે એવા લોકોને પણ બોલાવવા જોઈએ, જે મેન્ટાલિટી વ્યવસ્થિત ના હોય એમને પણ બોલાવવા જોઈએ. ક્યાંક ને ક્યાંક પોલીસ અને પ્રજા વચ્ચે ગેરસમજ ઘણા વખતથી છે, જે ગેરસમજો દૂર કરવી પડશે. ઘણી વાર તો જી સમજ હોય તેમાં સમજણ તો પોલીસે રાખવાની છે ને, પ્રજાએ નથી રાખવાની. પોલીસે બધી જ પ્રકારની ટ્રેનિંગ લીધેલી હોય છે, જી 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 કંટ્રોલ તો પોલીસે રાખવો પડશે ને. એ જ વસ્તુ છે. આજના જે 2 બનાવ આપણે જોયા છે, સુરતમાં, અમદાવાદમાં જે બનાવ જોયા છે, એમાં જે રીતના સામેથી પોલીસ તરફથી હુમલો કરવામાં આવે છે તો પોલીસને મારવાનો પણ હક નથી, એ પણ બધા જાણી રહે છે. તેમ છતાં પોલીસ બધાને મારી રહી હોય છે, પણ ક્યાંય કોઈ આપણે આગળ વધતા નથી, કારણ કે એ એમનું કામ કરતા હોય છે. તો પોલીસને મારવાનો હક નથી તો આ કેવી રીતે મારી લે છે? એ આમ જનતા છે, આમ જનતાને તમારે સમજાવવાની છે. પરંતુ પોલીસ જે રીતના હુમલો કરતી છે, પોલીસ મારે, દંડો મારી દે, લાફો મારી દે, આ બિલકુલ ચલાવી લેવું ન જોઈએ. અને જે તે વિભાગમાં આ લોકોને પણ સોનલબેન, સમજ આપવી જોઈએ કે હાથ પહેલો નહીં ઉપાડવો જોઈએ. સોનલબેન, હવે એક સવાલ એ થાય છે કે માની લો કે પોલીસ કર્મીની ભૂલ છે, પણ ફરજ ઉપરના પોલીસ કર્મીને મા બહેનની ગાળો ભાંડવી, શું લાગે છે કે આ એક અમાનવીય વર્તનને કાયદાકીય રીતે ગુનો નથી? એની સામે પગલા લેવા જોઈએ? લેવા જોઈએ, ના નથી પાડતા, પણ ક્યારે એને ગાળ બોલી, પહેલા એને હાથ ઉપાડ્યો ત્યારે. તમે બધી જ રીતે જો પોલીસને બચાવવા માંગવાની ડિબેટ કરતા હોય તો કોઈ મતલબ નથી મને બોલાવવાનો, કારણ કે બહુ ક્લિયર એન્ડ કટ છે કે એને પહેલા આઈ કાર્ડનો વિડીયો ઉતાર્યો હોય તો બુદ્ધિવાળી દીકરી હતી કે એને વિડીયો ચાલુ રાખ્યો, ના રાખ્યો હોત તો આવું જ કે ગાળો બોલી એટલે મેં મારી. એટલે અને ગાળો બોલ્યા પછી એ મારવાનો કોઈ રાઈટ પોલીસ વાળાને કોઈ સ્ત્રીને થતો નથી. એને જે ભૂલ કરી છે એ પોતે કેટલો હાઈપર હતો, પેલા ભાઈ પકડતા હતા તો બી એ સાંભળતો નતો. એ તો સારું છે કે એ છોકરીએ વિડીયો ઉતારી લીધો, નહીતર આજે આ વસ્તુની કોઈ ચર્ચા ના હોત. આ વ્યક્તિ માનસિક રીતે એગ્રેસિવ છે, એને કાઉન્સેલિંગ થવું જોઈએ, એની ટ્રીટમેન્ટ થવી ખૂબ જરૂરી છે. અને આ દીકરી જે છે એ અત્યારે જે પ્રમાણે એને કોઈ વ્યક્તિ તમને મારે, તમને ખબર છે કે કેટલી માનસિક અસર થતી હોય છે? એ દીકરીનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ, એના પણ રિપોર્ટ થવા જોઈએ કે એને કોઈ ઇસ્યુ તો નથી ને બંને તરફે. પરંતુ અત્યારે પોલીસે હાથ ઉપાડ્યો એ બિલકુલ યોગ્ય નથી. આ દીકરી તો ચલો સીધી હતી, અગર કોઈ મંદ બુદ્ધિની દીકરી છે અને એ આઈને પોલીસ જોડે મિસબિહેવ કરશે તો શું પોલીસે એને મારવું જોઈએ? તો ના, કારણ કે આપણે ભાઈ છીએ, રક્ષાબંધને રાખડીઓ બંધાઈએ છીએ, આપણે આપણી ફરજમાં આવે છે, આપણે મગજ કંટ્રોલમાં રાખીએ. એના માટે આપણે આવી નોકરીમાં છીએ કે આપણે જ્યારે કોઈ વર્દી પહેરી છે, કોઈ કાળો કોટ પહેર્યો છે, ડોક્ટર છે. સોનલબેન, એવો કોઈ કાયદો છે કે ટ્રાફિક પોલીસ ઉભી હોય અને જો મહિલા નીકળતી હોય તો એને મહિલા પોલીસ જ રોકી શકે? ના, એવો કોઈ કાયદો નથી. તમે પણ રોકી શકો, પણ ડિગ્નિટી મેન્ટેન કરવી જોઈએ. આ તો અહીંયા આગળ એવું છે કે 6 વાગ્યા પછી મહિલાની સાથે જે પ્રમાણેનો કાયદો છે એનું પાલન પણ થવું જોઈએ. જરૂરી નથી કે તમને મહિલા પોલીસ જ રોકે. જાહેર જનતા છે, કેમેરા છે, બોડી વોર્ન કેમેરા છે, તમે શાંતિથી વાત કરી શકો. જ્યારે તમારું વર્તન ડિગ્નિફાઈડ હોય, ગમે તેવું વ્યક્તિ, અગર સોશિયલ મીડિયા, લોકોએ હમણાં એવો પણ આરોપ મૂક્યો બીજી ડિબેટમાં કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અગર એવું પણ કરી રહી છે તો તમને ખબર પડવી જોઈએ કે તમે તમારું મગજ કંટ્રોલમાં રાખો. એને તમે કેવી રીતે ખોટી સાબિત કરી શકો? કેમ બેટા તું ગુસ્સેથી વાત કરું છું? કેમ બેટા તો ગંદી ગાળો બોલું છું? આ બધું રેકોર્ડ થઈ શક્યું હોત અગર તમે સ્માર્ટ નથી તો. તમે કહો છો પોલીસને બચાવવા માટેની ડિબેટ નથી, આ સવાલો તમને કાઉન્ટર થઈ રહ્યા છે કે પોલીસને બધું જ સહન કરવાનું. ઇન શોર્ટ આપનું કેવું છે સામે વાળો ગમે તે કરે. પોલીસને સહન કરવાની વાત સહન કરવું પડે જ્યારે ડોક્ટર હોય, મેન્ટલ હોસ્પિટલ. ના દિલીપભાઈ, તમે મહિલા તરફી ખેંચી રહ્યા છો. મેં તો એવું નથી ના દિલીપભાઈ, તમે જસ્ટિફાઈ કહો છો લાફો માર્યો એ. તમે પણ બેલેન્સ નથી કરી રહ્યા. હું કરી જ રહી છું. તમે લાફો માર્યો એ બચાવ કરો છો તમે. ના, કરીએ છીએ, કરું છું, બિંદાસ કરું છું. ઝીરો ટોલરન્સ. કોઈ સ્ત્રીને કોઈ પોલીસ વાળો મારી ના શકે. ઝીરો ટોલરન્સ છે. આ કૃત્ય ખોટું છે. તમે પોલીસને બચાવીએ જેમ તમે મહિલાને બચાવો છો, ખુલ્લેઆમ મહિલાનો પક્ષ ખેંચો છો. તમે સેજ પણ એક મહિલાનો વાંક નથી કાઢતા. એ વિડીયો જુઓ, એ ગાળો સાંભળો, અભદ્ર, કાનમાં કીડા ખરી પડે તો એક શબ્દ તમારા મોઢામાંથી નથી આવતો કે આ બેન દિલીપભાઈ ખોટી છે, એની ફરિયાદ નોંધાવો, પણ કોઈ મહિલા ઉપર હાથ ઉપાડવો એ યોગ્ય નથી. બધા માને છે સોનલબેન, બધા માને છે. આ મારી પાસે 2 બીજા પુરુષ છે, એ પણ માને કે એ તો ખોટું જ છે. જી ગઢવી સાહેબ, બોલો, આપને શું કેવું છે? દિલીપભાઈ જે કહે છે એની સાથે આપણે 100% સહમત થઈએ.
પણ સોનલબેન એ પણ ન ભૂલવું જોઈએ કે એમટીએસ ના કંડક્ટર ડ્રાઈવરો પણ ઘણી વખતે મિસબિહેવિયર કરે છે અને એમાં લેડીઝો સાથે પણ કરેલ છે. એને કોઈ લાફો મારતું નથી, એને કોઈ કંઈ કહેતું નથી અને એ લોકો તરત સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય છે, બસો ગમે ત્યાં રોકી દે છે. એવી જ રીતે તમે સિક્યુરિટી વાળા ઘણા એવા બનાવો બને છે. ખાલી આ પોલીસ એક જ એવું હથિયાર લોકોને મળી જાય છે કે પોલીસે કર્યું એ ખોટું. તો પબ્લિકને પણ થોડું સમજવું જોઈએ કે આપણા રક્ષણ માટે છે. આપણા જો પોલીસ ના હોય તો ટ્રાફિક કેવી રીતે ચાલશે? ટ્રાફિક ખોરવાઈ જ જાય. આપણામાં કોઈ પબ્લિકમાં એવું સેન્સ છે જ નહીં કે પોતાની રીતે પેલું કરી શકે. બરાબર? તો પોલીસ ના હોય તો કલ્પના કરો કે પોલીસ ના હોય તો શું થાય. એટલે સોનલબેન એ માફ કરજો પણ તમે ફક્ત સ્ત્રીનો જ પક્ષ લો એ બરાબર એ નથી. વાત નથી ગઢવી સાહેબ, તમને નવાઈ લાગશે, હું ન્યાયનું બોલું છું. નહીં, નહીં, હું ના પ્લીઝ, હું તમને અગેન કહું, મહિલા ખોટી છે, મહિલાની વિરુદ્ધ ફરિયાદ પડાવો ના. આપણે સજા મળે છે, એને સસ્પેન્ડ કરી દીધા, એને સજા તો મળી જ. એને સજા મળી એટલે એને સજા તો મળી જ ગઈ. હાથ નહીં ઉપાડવો જોઈએ ગઢવી સાહેબ, હાથ નહીં ઉપાડવો એ જોઈએ, બહુ ક્લિયર છે. હાથ નહીં ઉપાડવો જોઈએ, પણ પબ્લિકે પણ પોલીસ સાથે આવું ગેરવર્તન નહીં. પણ હું એવું માનું છું કે અત્યારે એવું કહું છું, મારે અન્ય ડિબેટ હતી એમાં એવું કીધું કે આ છોકરીના અન્ય કોઈ વિડીયો પણ છે કે જેને એને કોઈ સાથે મિસબિહેવ કર્યું છે. અગર કોઈ ટ્રેપ કરીને સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે બી આવે છે તો તમારે આ ધ્યાનમાં રાખવું. અમારી પાસે બી આવું થતું હોય છે ગઢવી સાહેબ કે જ્યારે મોટી મોટી મેટર કરતા હોઈએ, આત્મસન્માન ગીરવે મૂકી દેવાનું. શું ના માન સન્માન ગીરવે, ભાઈ ડિગ્નિટી તો રાખવી જ પડે. આપણે જે પ્રોફેશનમાં છીએ, આજે હું વકીલ છું, સોશિયલ એક્ટિવિસ્ટ છું, જ્યારે કોઈ ગંદુ બિહેવ કરે તો મારે મારા શબ્દો ભૂલાય નહીં, મારે મારી શબ્દો ના ભૂલાય. પણ ઘણા લોકો એવા હોય છે સોનલબેન, સ્વમાન ગીરવે મૂકવા તૈયાર નથી, નોકરી ગીરવે મૂકવી હોય, નોકરી છોડવી હોય, છૂટી જાય, એવા લોકો છે ને. પણ હું ના પાડું છું, ના આવશો તો પ્રોફેશનમાં તમને ટ્રેનિંગ આપીશું. અરે પોલીસની ટ્રેનિંગ, જે પોલીસનું જે મેન્યુઅલ છે, જે ટ્રેનિંગ છે, એ જબરજસ્ત ટ્રેનિંગ છે. એમાં સાયકોલોજીકલી બિહેવિયર બી આવે છે. આવું વારંવાર થાય છે અને ખાસ કરીને સવાલો તો પોલીસ સામે જ ઉઠે છે. પોલીસ જે વર્તન કરતી હોય છે, અથવા ગુસ્સો કરતી હોય છે, અથવા દંડો મારે છે, અથવા બેફામ માર મારતા હોય છે, તો એવા અધિકારો તો પોલીસ પાસે નથી જ. અને જ્યારે કરે ત્યારે સવાલો તો પોલીસ સામે જ ઉઠવાના છે. જો બોલો જી ગઢવી સાહેબ. દિલીપભાઈ, હા દિલીપભાઈ, આ એક બનાવ છે, એમાં આખા પોલીસ તંત્ર ખરાબ છે, પોલીસની માનસિકતા જ આવી છે, આવું થઈ જાય છે. હું આપણે એક બહુ શોર્ટમાં એક દાખલો આપી દઉં કે વટવાના એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા કુલદીપભાઈ ગઢવી. એક દીકરીને એના જ નોકરે માથામાં માર્યું અને બેભાન થઈ ગઈ, કોમામાં જતી રહી, એવી પરિસ્થિતિ થઈ ગયેલી. અને એ દીકરીને તાત્કાલિક દવાખાને લઈ ગયા, પ્રાઇવેટ હોસ્પિટલમાં કીધું કે 10 લાખ રૂપિયા ખર્ચો થશે. એ કોન્સ્ટેબલે તરત આ કુલદીપભાઈ ગઢવી પીઆઈ ને ફોન કર્યો. એને કીધું 10 લાખ ને 15 લાખ થાય તો હું આપી દઈશ, પણ આ મારી દીકરી જ છે અને એનું ઓપરેશન થયેલું છે, આ વટવામાં છે, પેપરમાં પણ આવી ગયું છે, અગાઉ મેં ટીવી ડિબેટમાં પણ કીધેલું છે. એટલે પોલીસમાં માનવતા છે. કોઈ જગ્યાએ આવો બનાવ થઈ જાય તો એની સજા મળે જ છે. હું પોતે બી ઓળખું છું ગઢવી સાહેબ, 70% સારા લોકો છે, પણ 30% આવા એગ્રેસિવ લોકો છે, એના કારણે પ્રોબ્લેમ થાય છે. 30% પોલીસ સારી છે. સરસ. અતુલ ગામેચી, આખરે કન્ક્લુઝન શું નીકળે છે આમાંથી? તમારું શું કેવું છે શોર્ટમાં કહીશ તો જેને પોલીસને મારવાનો હક નથી અને મહિલાને તો બિલકુલ મારી ના શકાય, અને 6 વાગ્યા પછી આપણે કસ્ટડીમાં પણ રાખી નથી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસે પણ થોડુંક શાંત ચિત્તે રાખવું પડશે ને. જે આવું મહિલાઓ પર મારવું એ ગંભીર ગુનો જ ગણાય છે. કેમ કે ઘરમાં પણ આપણે મારી નહીં શકતા, તો આ તો પોલીસ દ્વારા મારવામાં આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક પોલીસે આક્રોશિત તો થવું જ ના જોઈએ, કોઈ પણ જગ્યાએ આક્રોશિત થવું ના જોઈએ, કોઈને પણ મારવા ના જોઈએ. અને જે મહિલાઓ હોય કે જે સામેથી આવો વ્યવહાર કરતા હોય, એમના પર બી પોલીસે એ રીતે મહિલા પોલીસને બોલાવીને વાત કરવી જોઈએ. અને ક્યાંક એમનું માનસિક સંતુલન સારું ના હોય તો એના માટે એના ઘર સુધી પણ આપણે જઈને એમના ઘરે ચર્ચા કરવી જોઈએ, વાત કરવી જોઈએ. ચલો, બિલકુલ. એટલે આખરે જે પ્રમાણે સોનલબેને કહ્યું કે હાથ ઉપાડ્યો કોઈ અધિકાર નથી, બહુ નીચ વર્તન છે, ચોક્કસ આ વાત સાથે બધા જ સહમત છે. પણ એમણે જે કહ્યું કે પહેલા એને મારી છે, ત્યારબાદ ગાળો બોલે છે આ મહિલા, વર્તન ખોટું હતું પોલીસનું, પછી ગાળો બોલી છે, એ વાત પણ એમણે કરી છે. માનસિક કંટ્રોલ પોલીસ જરૂરી, અને ખાસ જે વર્તન પોલીસનું હોય છે, સોનલબેને કહ્યું કે બધાનું નથી હોતું, પણ 10%નું જે વર્તન હોય છે એને લઈને 90% લોકો છે પોલીસ બદનામ થતી હોય છે. 10% પોલીસ વાળાનું વર્તન સુધારવું જોઈએ. અને વૃદ્ધ હોય, વેપારી હોય, સ્ત્રી હોય, ગમે તે અબળા હોય કે કોઈ પણ હોય, પોલીસ હાથ ન ઉપાડી શકે. એટલે એ સવાલો કર્યા. ગઢવી સાહેબે એમ કહ્યું કે મહિલાએ બહુ જ ખરાબ શબ્દો બોલેલા છે. 15-20 વર્ષની સર્વિસ જો આ ઝાલા, આઈ થિંક ઝાલા સરનેમ છે એમનું, રણજીત ઝાલા કેવું, તો
20 વર્ષથી 15 થી 20 વર્ષની સર્વિસ છે એમનું કહ્યું હેડ કોન્સ્ટેબલ હોય. જો એનું વર્તન આવું જ હોય તો બહુ વહેલા એ સસ્પેન્ડ થઈ ગયા હોત. આટલો અનુભવી વ્યક્તિ હોય અને છતાં જો આવું વર્તન થાય. પણ ક્યાંક એમણે કહ્યું એમ પ્રસિદ્ધિ માટે પણ મહિલાઓ આવી વાત કરતી હોય છે, સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે, એવું ગઢવી સાહેબનું કહેવું છે. સુરતમાં એક વ્યક્તિ પોલીસની જ ગાડી રોકે છે એટલે કોર્ટે પણ ટકોર કરી કે ભાઈ આ હક તમને નથી. એટલે આવા બનાવો એમનું કહેવું કે બનતી હોય છે. અને કંડક્ટર કે ડૉક્ટર પર જ્યારે કોઈ હુમલો થાય કે કોઈ આવી ઘટના બને હડતાલ પર ઉતરી જાય છે. પોલીસ હડતાલ પર ઉતરી શકતી નથી. પોલીસ એની ફરજ નિભાવે છે એમનું કહેવું. અને પોલીસ ન હોય તો શું થાય એ પણ વિચારી લો. અતુલ ગામેચીએ કહ્યું એમ કે પોલીસ અને પ્રજા એકબીજાના મિત્ર, એટલે પોલીસે તો મિત્રની જેમ વર્તન કરવું જ જોઈએ અને સમન્વય જળવાવો જોઈએ. અને ક્યાંક જે આ ગેપ પડી રહ્યો છે ન પડવો જોઈએ. અને એમણે કહ્યું એ પ્રમાણે કે પોલીસે એવું વર્તન કોઈની પણ સાથે મારામારીનું કે એવું ગેરવર્તન ન કરવું જોઈએ. સવાલ એ છે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઘટના બને તો સિક્કાની એક બાજુ તરફ જ ન વિચારવું જોઈએ, બંને બાજુ તરફ વિચારવું જોઈએ. એક મીડિયા તરીકે કોઈપણનો પક્ષ ખેંચવાનો એક પણ પ્રયાસ નહોતો. જે આક્ષેપ કદાચ અમારી પર થાય છે એ બહુ જ બેબુનિયાદ અને ખોટા હોય છે. અમે કાઉન્ટર ક્વેશ્ચન તમામને પૂછીને એમાંથી વલોવીને કંઈક બહાર લાવવાનો પ્રજા સમક્ષ પ્રયાસ કરતા હોઈએ છીએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોકદાન ગઢવી, સોનલ જોશી, અતુલ ગામેચી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી પોલીસ અને મહિલા વચ્ચેની બબાલ. ઉઠ્યા અનેક સવાલ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.